અમારી સમ્રાટ સમાચાર ચેનલ સબસ્ક્રાઇબ કરો, લાઇક કરો, કોમેન્ટ કરો અને જોતા રહો પળે પળના દરેક પ્રકારના સમાચારો। તળાજા તાલુકાના કઠવા ગામે હાર્દિકભાઈ ભટ્ટની વાડીમાં રહેતા મૂળ માખણીયા ગામના ગૌતમભાઈ પરમાર પરિવારની 5 વર્ષની પુત્રી ખુશી ગૌતમભાઈ પરમાર પર ગત 25 જૂન 2026ના રોજ દીપડાએ હુમલો કર્યો હતો। બાળકી વાડીમાં ખુલ્લામાં ખાટલા પર સૂતી હતી ત્યારે અચાનક દીપડો આવી ચડ્યો અને હુમલો કર્યો હતો। જો કે પરિવારજનોના બૂમાબૂમ અને પડકારોને કારણે દીપડો બાળકીને છોડીને જંગલ તરફ ભાગી ગયો હતો। ઈજાગ્રસ્ત બાળકીને તાત્કાલિક સારવાર માટે તળાજા અને ત્યારબાદ વધુ સારવાર માટે ભાવનગરની સરટી હોસ્પિટલમાં ખસેડવામાં આવી હતી। ઘટનાની જાણ થતાં તળાજા વન્યજીવ રેન્જની ટીમ તાત્કાલિક સ્થળ પર પહોંચી હતી અને દીપડાને પકડવા માટે કઠવા ગામની વાડીઓમાં કુલ 4 પાંજરા ગોઠવી સઘન કોમ્બિંગ શરૂ કર્યું હતું। વન વિભાગની સતત 18 દિવસની મહેનત રંગ લાવી અને આજે 14 જુલાઈ 2026ના રોજ સવારે 7:46 કલાકે દીપડો સફળતાપૂર્વક પાંજરામાં પુરાયો હતો। ત્યારબાદ તેને પ્રાથમિક તપાસ અને આગળની કાર્યવાહી માટે મહુવા વન્યજીવ રેન્જ હેઠળના ગેબર વન્યજીવ સારવાર કેન્દ્ર ખાતે ખસેડવામાં આવ્યો છે। સદનસીબે બાળકીનો જીવ બચી ગયો હતો અને હવે હુમલો કરનાર દીપડો પણ પકડાઈ જતા કઠવા અને આસપાસના વિસ્તારના લોકોમાં રાહતની લાગણી જોવા મળી રહી છે। વન વિભાગે લોકોને અપીલ કરી છે કે જો કોઈ પણ વન્ય પ્રાણી રહેણાંક વિસ્તારમાં જોવા મળે, ઘાયલ હાલતમાં હોય અથવા માલઢોરનું મારણ કરે તો તાત્કાલિક વન વિભાગને જાણ કરવી, સાથે જ વાડીઓમાં પૂરતી લાઇટની વ્યવસ્થા રાખવી અને સરકારની તાર ફેન્સિંગ, માંચડા સહિતની પાક સંરક્ષણ યોજનાઓનો લાભ લેવા પણ અનુરોધ કરવામાં આવ્યો છે। આ કામગીરીમાં PR ધોળકિયા, રેન્જ ફોરેસ્ટ ઓફિસર તળાજા તથા IV ગોહિલ, વનપાલ રેવિડ એક્શન ટીમ તેમજ DA ચૌહાણ, વનપાલ ઉમરલા તથા VL પંડ્યા, વનરક્ષક મથાવડા તથા MN ગોહિલ, વનરક્ષક રેપિડ એક્શન ટીમ અને વનરક્ષક કુંડલી બીટ તથા એરા R બારૈયા, વનરક્ષક તથા ડી વિઝાલા, વનરક્ષક અને તળાજા વન્યજીવ રેન્જના ટ્રેકર્સ તથા રેસ્ક્યુ ટીમ જોડાઈ હતી।